શ્યામકુમારના નમસ્કાર। પ્રશ્ન 1 જીન પિયાજેના જ્ઞાનાત્મક વિકાસના સિદ્ધાંત મુજબ કયો તબક્કો મૂર્ત ક્રિયાત્મક તબક્કા કોન્ક્રીટ ઓપરેશનલ સ્ટેજ તરીકે ઓળખાય છે, જેમાં બાળક પ્રત્યક્ષ વસ્તુઓ જોઈને તેની પાછળનું તાર્કિક ચિક્કાર કરવાની ક્ષમતા કેળવે છે? જવાબ 7મી 11 વર્ષ। પ્રશ્ન 2 રશિયન મનોવૈજ્ઞાનિક લેવ વાઇગોત્સ્કીના સિદ્ધાંત મુજબ બાળકની વાસ્તવિક વિકાસ સપાટી જે તે જાતે કરી શકે છે અને સંભવિત વિકાસ સપાટી જે તે મદદ દ્વારા કરી શકે છે વચ્ચેના અંતરને શું કહેવામાં આવે છે? જવાબ સમીપસ્થ વિકાસનો ક્ષેત્ર ZPD ઝોન ઓફ પ્રોક્સિમલ ડેવલપમેન્ટ। પ્રશ્ન 3 શૈક્ષણિક મનોવિજ્ઞાનની કઈ બચાવ પ્રયુક્તિ અંતર્ગત વ્યક્તિ પોતાના મનના અસ્વીકાર્ય કે દબાયેલા ભાવો અને આવેગોને કોઈ સર્જનાત્મક કલાત્મક કે સામાજિક રીતે સ્વીકાર્ય હોય તેવા ઉચ્ચ કાર્યો તરફ વાળી દે છે, જેમ કે પ્રેમમાં નિષ્ફળ વ્યક્તિ મહાન કવિ બને? જવાબ ઉદ્વીકરણ અથવા ઉદાત્તીકરણ સબ્લમેશન। પ્રશ્ન 4 નવી શિક્ષણ નીતિ 2020 NEP 2020 માં પૂર્વ પ્રાથમિક શિક્ષણથી લઈને ધોરણ 12 સુધીના શાળાકીય શિક્ષણ માટે કયું નવું શૈક્ષણિક અને અભ્યાસક્રમ માળખું કરિક્યુલર સ્ટ્રક્ચર અમલમાં લાવવાની ભલામણ કરવામાં આવી છે? જવાબ 5+3+3+4 માળખું। પ્રશ્ન 5 શૈક્ષણિક માપન અને મૂલ્યાંકનની પ્રક્રિયામાં જ્યારે એક જ કસોટી વિદ્યાર્થીઓના જૂથ પર જુદા જુદા સમયે લેવામાં આવે છતાં પણ તેના પરિણામો કે ગુણમાં સમાનતા અથવા સ્થિરતા જોવા મળે તો તે કસોટીનો કયો ગુણધર્મ કહેવાય? જવાબ વિશ્વસનીયતા રિલાયબિલિટી। પ્રશ્ન 6 અમેરિકન મનોવૈજ્ઞાનિક રોબર્ટ ગેગ્ને દ્વારા આપવામાં આવેલા અધ્યયનના પદાનુક્રમિક સિદ્ધાંત હાયરાર્કિકલ લર્નિંગ માં સૌથી નિમ્ન સ્તરે આવતું અને ઇવાન પાવલોવના શાસ્ત્રીય અભિસંધાન પર આધારિત શિક્ષણ કયું છે? જવાબ સંકેત શિક્ષણ સિગ્નલ લર્નિંગ। પ્રશ્ન 7 બાળવિકાસ અને મનોવિજ્ઞાનના સંદર્ભમાં બાળકના વર્તનમાં પરિપક્વતા અને અનુભવને કારણે આવતા કાયમી અને પ્રગતિશીલ પરિવર્તનને શું કહેવામાં આવે છે? જવાબ અધ્યયન અથવા શીખવું લર્નિંગ। પ્રશ્ન 8 શિક્ષણનો અધિકાર અધિનિયમ RTE એક્ટ 2009 ની કઈ કલમ હેઠળ કોઈપણ શાળા કે શિક્ષક દ્વારા બાળકને શારીરિક શિક્ષા, ટોક, માર મારવો કે માનસિક પજવણી કરવા પર સખત પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે? જવાબ કલમ 17। પ્રશ્ન 9 હોવર્ડ ગાર્ડનરના બહુબુદ્ધિના સિદ્ધાંત મુજબ જે વ્યક્તિઓ અન્ય લોકોના મનોભાવો, પ્રેરણાઓ, ઈચ્છાઓ અને વર્તનને ખૂબ જ સચોટતાથી સમજીને તેમની સાથે કુશળ સામાજિક વ્યવહાર કરી શકે છે, જેમ કે નેતાઓ કે પરામર્શકો, તેમનામાં કઈ બુદ્ધિ પ્રધાન હોય છે? જવાબ આંતરવૈયક્તિક બુદ્ધિ ઇન્ટરપર્સનલ ઇન્ટેલિજન્સ। પ્રશ્ન 10 માઇક્રો ટીચિંગની પ્રક્રિયા દરમિયાન વિદ્યાર્થીઓ પાઠના મુખ્ય વિષય તરફ આકર્ષાય, તેમનું પૂર્વજ્ઞાન ચકાસાય અને વિષયવસ્તુ પ્રત્યે જિજ્ઞાસા જાગે તે માટે શિક્ષક દ્વારા કરવામાં આવતી પ્રારંભિક રજૂઆતને કયું કૌશલ્ય કહે છે? જવાબ વિષયાભિમુખ કૌશલ્ય સેટ ઇન્ડક્શન સ્કિલ।